મારું નામ છાયાબા. ખાસ કરીને શું બનાવ બન્યો તો આજે ક્યાં આવ્યા છો તમે? અમે આ કમિશનર કચેરીમાં અરજી દેવા આવ્યા છીએ. એમાં તમે સાચી હકીકત તો તમે જાણતા જ નથી. તમે શું પહેલાં સાચું છે તે તમે જાણો. મારા બાબાને કૂતરું પાછળ દોડ્યું, એ ત્યારનો બી ગયો છે અને એને દવાખાને રોજ મારે લઈ જવો પડે છે. તાવ આવે છે એને ઉતરતો નથી. 10 દિવસથી ફરિયાદ કરી છે. એ બેનને કહી છીએ અમે કે તમે તમારા કૂતરાને લઈ લ્યો, તો કે એ તો કઈડે, એમાં કાંઈ વાંધો નહીં કે. તો અમારે શું, અમારા ખરેખર કૂતરું એનું પાલતું છે કે શેરીના? નહીં, શેરીના કૂતરા છે, પાલતું નથી. ઘરે બધા હોય ને એ બધા રાખે છે, શેરીમાં હોય ને એ બધા એને પાડ્યા છે. અને તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આજે એને કેસ ખોટો કર્યો છે એ પાછો લે, અને જો સાચું જોઈ તો એ પૂરા વિડીયો બધા કેમેરાના બધા દીના એ બતાવે. અને શેરીવાળાનો બહુ ત્રાસ દે છે કૂતરાને. એને સમજાવેલું છે કૂતરાને કે તું જા શેરીમાં, અને આવીને વાળી જાય. બસ શેરીવાળાને બહુ હેરાનગતિ કરે છે. અમારે શું બીકના મારે બહાર નહીં કરવાનું? અમારા છોકરાને અમે રમવા નથી દઈ શકતા બહાર. અમારે શું કરવું બોલો હવે તમે? અમે કેટલી અરજી કરી તોય છતાં, અમે અરજી કરી છે તોય છતાં એ બેન માનતા નથી. અમે કેટલી 3 વર્ષથી અમે આ ભોગ સહન કરી છે. શું છે તમારું નામ? પૃથ્વીરાજ સજુભા ઝાલા. શું ખાસ કરીને બનાવ બન્યો તો ઓલા કૂતરાને મારવા ખાતો? જે શુક્રવારે સવારે જે કૂતરાને મારતાનો વિડીયો વાયરલ થયો હતો એ અધૂરી હકીકત છે. સત્ય હકીકત હજી જાણવામાં આવ્યું છે નહીં. જે રીતે એ બેન ક્રીનાબેન પરમાર અને જે એમના કૂતરાનો જે રીતે શેરીમાં, સોસાયટીમાં, સમગ્ર સોસાયટીમાં જે ત્રાસ છે એનો આખો સમગ્ર વિડીયો જ આવ્યો છે નહીં. અને જે અમારે આજુબાજુના જેટલા પણ રહીશો છે એ બધા સીપી સાહેબને ફરિયાદ કરવા આવ્યા હતા કે આનો કોઈ આરએમસી પાસેથી કોઈ નિકાલ મળ્યો નથી. અને તેમ છતાં એ બેનને અવારનવાર રજૂઆત કરવા છતાં એ બેન વૃદ્ધો પાછળ મારવા દોડે છે, વૃદ્ધોને બેફામ ગાળો બોલે છે. કોઈ વાતે બેન સમજવા તૈયાર છે નહીં. અને જીવદયા ટ્રસ્ટમાંથી જે લોકોને મોકલે છે એ લોકો હાલ ફિલહાલ અમારી સોસાયટીમાં બધાને દબાવવાનો પ્રયાસ કરે છે. કોર્પોરેશનમાં અરજી કરી છે, કૂતરા પકડવા આવ્યા હતા તે સમયે બેન કૂતરાને એના ઘરમાં પૂરીને દરવાજો બંધ કરીને જતા રહે છે. બધા ફૂટે છે પણ બેન આપવા તૈયાર છે નહીં. માંગ એ છે કે જે 2 લોકો વિરુદ્ધ બેને ખોટી રીતે ફરિયાદ કરી છે તેમાં અમે એ બેન પાસે પુરાવા માંગે છે કે સમગ્ર હકીકતને પૂરતો વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં અથવા તો કમિશનર સાહેબ પાસે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરે કે સમગ્ર ઘટના આ છે. આ જે બાળક તમને દેખાય છે આ બાળક ઉપર હુમલો કરવા જાય છે એમનું કૂતરું. આ નાના ઘણા બાળક છે એને બચાવવા માટે એમના પિતાએ પ્રયાસ કર્યો હતો. એ પ્રયાસ ખાતર કૂતરાને જે રીતે માર્યું છે એ રીતે જે થઈ ગયું છે, બનાવ બની ગયો છે. આ બાળકને બચાવવા માટે એનો પિતા પ્રયાસ તો કરે ને સામાન્ય રીતે. બેનનું એવું કેવું છે કે કઈડે નહીં ત્યાં સુધી આવો નહીં. તો અમારે આ બાળકને બચાવવાનો પ્રયાસ તો કરવો કે નહીં? એકવાર બચાવવા માટે જે કાંઈ પણ છે એ થઈ ગયું છે. બેન દ્વારા જે સમગ્ર અને બાઇટિંગ કરવા દોડે છે, આમના દાદાને પાછળ કયડવા દોડે છે, એ બેન પુરાવો આપવા માંગતા નથી. અને ખાલી નાનો એવો કટકો ખાલી એક મૂકીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, એની બદનામી હાલ ફિલહાલ બહુ ચાલી રહી છે.